સુરતમાં વરસાદી મોસમ શરૂ થતા જ ખાડી પૂરની સમસ્યા તીવ્ર બની હતી, પરંતુ આ વખતે તંત્રએ સમય રહેતા જ પગલાં લીધા છે। મેયરના પત્ર અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના આદેશ બાદ જિલ્લા તંત્ર હરકતમાં આવ્યું છે। સુરતના ઝીંગા તળાવ સામે આખરે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તંત્રના જણાવ્યા મુજબ આ તળાવ પાણીના વહેણને અવરોધતું હોવાથી નજીકના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાતી હતી। મેયરના પત્ર અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના આદેશ બાદ જિલ્લા તંત્ર હરકતમાં આવ્યું છે। સુરતના ઝીંગા તળાવ સામે આખરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઝીંગા તળાવ ગેરકાયદેસર રીતે ઊભું કરવામાં આવ્યું હતું, જેથી તેને તોડવા માટે તાકીદની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ખૂબ મોટું ઓપરેશન ચાલી રહ્યું છે। અત્યાર સુધીમાં અમે 400 હેક્ટરથી વધારે જમીન દબાણ મુક્ત કરી છે। સરકારી જમીન પર દબાણ કરનાર અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। તંત્ર અને એસએમસી વચ્ચે સહકારથી ઝીંગા તળાવ દૂર કરવાની કામગીરી અત્યારે પણ સતત ચાલી રહી છે। જિલ્લા તંત્રએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે સરકારી જમીન પર દબાણ કોઈ પણ સ્થિતિમાં બરદાસ્ત નહીં થાય। ખાડી પૂરની સમસ્યા હલ કરવા માત્ર વચન નહીં, પરંતુ જમીન પર સીધી કાર્યવાહી જોવા મળી રહી છે। ઝીંગા તળાવમાં બધા જ જેટલા પણ ગેરકાયદેસર ઝીંગા તળાવ છે એ ઓલરેડી ખૂબ મોટા પાયે ઓપરેશન જે છે અમે સુરત જિલ્લામાં કર્યું છે। 400થી વધારે હેક્ટરની જમીન જે છે અમે એમાં ખુલ્લી પણ કરાઈ છે, અને કોઈ પણ જે ગેરકાયદેસર તત્વો દ્વારા જે સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવે, ઝીંગા તળાવ હોય કે બીજા પણ હોય, એમાં અમે જે છે તાત્કાલિક જે છે એના ઉપર વરસાદમાં કેટલું ફાયદાકારક થશે આ જે ઝીંગા તળાવ છે, કારણ કે જેના કારણે જે ખાડી પૂરાઈ જતી હતી અને તેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ। અલગ ખાડીપુરના અલગ રીઝન્સ છે। ઝીંગા તળાવ પણ એમાંથી એક એ છે। એના ધ્યાનમાં રાખીને અમે એસએમસી સાથે કોઓર્ડિનેશન કરીને જેટલા પણ નડતરરૂપ ઝીંગા તળાવ હતા એમાં એક કર્યું છે, અને સાથે સાથે જે પ્રોસેસ છે એ અત્યારે પણ ચાલુ જ છે કે જ્યાં પણ અમને એવું કંઈક મળે કે કોઈ પણ સ્ટ્રક્ચર જે છે અવરોધરૂપ થઈ શકે છે તો એસએમસીના સાથે કોઓર્ડિનેશનમાં અમે એ દૂર કરવાની કામગીરી કરીશું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।